નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર ચૂંટણી પહેલા મોંઘવારીમાં વધારો, અમિત શાહ આવશે ગુજરાત પ્રવાસે, ખેડૂતોનું દેવું માફ થશે, ચૂંટણીની તારીખ અંગે મહત્વના સમાચાર, હોસ્પિટલોએ પોતાનો નિર્ણય પરત ખેંચ્યો છે, તમામને 2 લાખ રૂપિયાનો વીમો મળશે, 2000 રૂપિયાનો હપ્તો ક્યારે આવશે, ખેડૂતોને દર મહિને 5000 રૂપિયાની સહાય, આવતા મહિને 14 દિવસ બેંકો બંધ રહેશે, હવે 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર મળશે, રાશન કાર્ડ, આધાર કાર્ડ, પેટ્રોલ, ડીઝલ, સોનું, ચાંદી અને સિમ કાર્ડને લઈને મોટો નિર્ણય। અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવો એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો નવા આવ્યા છે મિત્રોને ખાસ વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, સાથે આજનો આ વિડીયો છે તેને અંત સુધી જોતા રહેજો। તો મિત્રો, અત્યારના તાજા સમાચારની અંદર વાત કરીએ તો ચૂંટણીની તારીખ અંગે ખુલાસો। લોકસભાની ચૂંટણીની તારીખ ગમે ત્યારે જાહેર થવાની શક્યતા છે, પરંતુ આ પહેલાં સોશિયલ મીડિયામાં ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે। સોશિયલ મીડિયામાં ફેલાયેલા મેસેજમાં જણાવ્યા અનુસાર 19 એપ્રિલના રોજ લોકસભાની ચૂંટણી યોજાશે અને 22 મેના રોજ રિઝલ્ટ જાહેર થશે। જો કે આ મેસેજ છે તે ખોટો છે અને ચૂંટણી પંચે તેમનો ખુલાસો કર્યો છે। ચૂંટણી પંચે કહ્યું છે કે ચૂંટણીના કાર્યક્રમ દ્વારા જાહેર કરવામાં આવશે અને વોટ્સઅપ અને આવનારા જે આ મેસેજ છે તે ખોટા સાબિત કરવામાં પણ આવી રહ્યા છે। મિત્રો, આગળના સમાચાર, સિમ કાર્ડને લઈને મોટો નિર્ણય। 2024માં એક જ આધાર કાર્ડથી 9થી વધારે સિમ કાર્ડ ખરીદનાર વ્યક્તિને 50,000થી લઈને 2 લાખ રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવશે। જો કોઈ વ્યક્તિનું નવું સિમ કાર્ડ મેળવવા બીજા સરકારી આઈડીનો ઉપયોગ કરતા હશે તો તેમને 3 વર્ષની જેલ થશે અને 50 લાખ રૂપિયાનો દંડ કરવામાં આવશે। તે નવો કાયદો પણ બનાવવામાં આવી રહ્યો છે મિત્રો, ત્યારબાદના સમાચાર, ખેડૂતોનું દેવું માફ થશે કે નહીં, સરકાર સાથેની બેઠક અંગે પંજાબ કિસાન મજદૂર સંઘર્ષ સમિતિના મહાસચિવ સરવણ સિંહે માહિતી આપતા કહ્યું છે કે તેમણે કહ્યું કે લોન માફી અને અન્ય મુદ્દાઓ પર ચર્ચા થઈ જ નથી, જેથી ખેડૂતોએ કેન્દ્ર સરકારનો પ્રસ્તાવને નકારી કાઢ્યો હતો। જોકે હવે ખેડૂતો તમામ માંગ પૂરી કરવા માટે આંદોલન યથાવત રાખશે। મિત્રો, ત્યારબાદના સમાચાર, આવતા મહિને 14 દિવસો બેંકો બંધ રહેશે। વર્ષ 2024ના બીજા મહિના એટલે કે ફેબ્રુઆરી પૂર્ણ થવાના જઈ રહ્યો છે અને માર્ચ મહિનાની શરૂઆત સાથે જ બેંકોમાં ઘણી રજાઓ રહેશે। ભારતીય રિઝર્વ બેંક દર મહિનાની શરૂઆત પહેલાં બેંક રજાઓની યાદી બહાર પાડે છે। આવી સ્થિતિમાં જો તમારે આગામી મહિનામાં કોઈ મહત્વપૂર્ણ કાર્ય હોય તો તમે માર્ચમાં બેંકમાં રજાઓની સૂચિ ચોક્કસપણે તપાસજો, કારણ કે રિઝર્વ બેંક દ્વારા જાહેર કરાવવામાં આવેલી રજાઓની યાદી અનુસાર માર્ચ મહિનામાં કુલ 14 દિવસો બેંકો બંધ રહેશે। માર્ચમાં મહાશિવરાત્રિ, રમઝાનની શરૂઆત, હોળિકા દહન, ગુડ ફ્રાઇડે વગેરેના કારણે ઘણા તહેવારો આવવાના કારણે બેંકોમાં રજાઓ રહેશે, એટલે કે બેંકો બંધ રહેશે। આ સિવાય બીજા અને ચોથા શનિવાર અને રવિવારમાં બેંકો પણ રજામાં જ હોય છે। મિત્રો, આગળના સમાચાર, આ કાર્ડમાં મળશે તમને 2 લાખ રૂપિયા સુધીનો વીમો। અસંગઠિત ક્ષેત્રોમાં કામ કરતા લોકોને આર્થિક સુરક્ષા આપવા માટે સરકારે વર્ષ 2020માં ઈ શ્રમ કાર્ડ યોજના શરૂ કરી છે। આ યોજનાનો ઘણો ફાયદો પણ છે મિત્રો। અત્યાર સુધી 29 કરોડ ઈ શ્રમ કાર્ડ બનાવવામાં આવ્યા છે। આર્થિક સહાય ઉપરાંત સરકાર ઈ શ્રમ કાર્ડ ધરાવતી વ્યક્તિને 2 લાખ રૂપિયા સુધીનો અકસ્માત વીમો પણ આપે છે। ઈ શ્રમ કાર્ડ ધારક પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના, સ્વરોજગારી માટે રાષ્ટ્રીય પેન્શન યોજના, અટલ પેન્શન યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના અને રાષ્ટ્રીય સામાજિક યોજના તરીકે લાભ મેળવી શકે છે। મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોને દર મહિને 5000 રૂપિયાની સહાય। જો તમે પણ નિવૃત્તિ પછી એટલે કે 60 વર્ષ પછી દર મહિને માત્ર 210 રૂપિયાના રોકાણ કરીને તમે 5000 રૂપિયા પ્રતિ માસ પેન્શન મેળવવા માગો છો અને સરકારની યોજનાનું નામ અટલ પેન્શન યોજના છે, જેમાં દર મહિને ખાતરીપૂર્વક પેન્શન આપવામાં આવે છે। વર્તમાન નિયમો અનુસાર જો તમે પણ મહિને 5000 રૂપિયા પેન્શન મેળવવા માંગતા હોય તો તમારે દર મહિને 210 રૂપિયાનું રોકાણ કરવું પડશે, અથવા તો જો તમે દર મહિને 1000 રૂપિયા પેન્શન મેળવવા માંગતા હોય તો માત્ર મહિને 42 રૂપિયાનું રોકાણ કરીને તમે છે તે આ યોજનાનો લાભ લઈ શકો છો અને તમે 60 વર્ષની ઉંમર પછી તમે રોકાણ કરી શકો છો।
મિત્રો ત્યારબાદના આગળના સમાચારની અંદર વાત કરીએ તો રાશન કાર્ડમાં આટલી વસ્તુ મફત મળશે. તો સૌપ્રથમ વાત કરીએ, જો તમે પણ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાનો લાભ લઈ રહ્યા છો તો હવેથી તમને 35 કિલો મફત અનાજ મળશે. મોદી સરકાર નવા વર્ષમાં મોટો નિર્ણય લીધો છે અને તે માટે તમામ રાજ્યોને દિશા નિર્દેશ પર કાર્ય કરવાનો આદેશ પણ આપ્યો છે. 1 માર્ચથી અંદાજે 80 કરોડથી વધુ લોકોને મફત અનાજની સુરક્ષા મળશે. આમાં મહત્વની વાત તો એ છે તમને આખું વર્ષ છે તે મફતમાં અનાજ આપવામાં આવશે. મિત્રો ત્યારબાદના સમાચાર, હોસ્પિટલોએ પોતાનો નિર્ણય પરત ખેંચ્યો છે. ગુજરાતની 300થી વધુ ખાનગી હોસ્પિટલોએ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત બાકી નાણાંને લઈને સરકાર સામે એક નિર્ણય લીધો હતો. હવે તે હોસ્પિટલોએ નિર્ણય કર્યો છે કે 26થી 29 ફેબ્રુઆરીના રોજ આ યોજના અંતર્ગત કોઈ સારવાર નહીં થાય. જોકે આ મામલે સરકાર સાથે સમાધાન થઈ જતાં હોસ્પિટલોએ પોતાનો નિર્ણય પરત ખેંચ્યો છે. આ યોજના અંતર્ગત હવે સારવાર શરૂ થઈ ગઈ છે મિત્રો ફરીથી. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો કેન્દ્રીય ગૃહમંત્રી આવશે ગુજરાત પ્રવાસે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 27 ફેબ્રુઆરીના રોજ ગુજરાતના પ્રવાસે આવશે. પોતાના મત વિસ્તાર એટલે કે ગાંધીનગરમાં વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ પણ કરશે. 758 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપશે. સેક્ટર 21માં સ્માર્ટ લાઇબ્રેરીનું લોકાર્પણ પણ કરશે. તેમજ 2663 આવાસના ડ્રોમો હાજરી આપશે. પેથાપુરમાં જાહેર સભામાં સંબોધન કરશે. સ્કૂલમાં નવા મકાન, ટ્રાફિક સર્કલ, પાર્કિંગ, રોડ, 4 લાઇન આપવાની કામગીરી સહિત તમામ કામોમાં સમાવેશ પણ આપશે. મિત્રો ત્યારબાદના સમાચાર, લોકસભા ચૂંટણી પહેલાં મોંઘવારીમાં વધારો. સમાચાર છે કે લોકસભા ચૂંટણી પહેલાં કેન્દ્ર સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર આવી શકે છે. મીડિયા રિપોર્ટ અનુસાર માર્ચ મહિનામાં સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં એટલે કે ડીએમાં 4% વધારો થઈ શકે છે. આ નિર્ણય લેવાયો તો મોંઘવારી ભથ્થું 50% થશે અને પગારમાં ઉછાળો આવશે. છેલ્લે ઓક્ટોબર 2023માં સરકારે કેન્દ્ર કર્મચારીઓને પેન્શન માટે ડીએમાં 4% વધારો પણ કર્યો હતો. મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો માસ્ક આધાર કાર્ડ ફરજિયાત રહેશે. આધાર દ્વારા મોટા બેન્કિંગ ફ્રોડ થઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે મિત્રો કેન્દ્ર સરકાર તરફથી એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે જેને બધા આધાર કાર્ડ યુઝરો માનવાનું રહેશે. જો તમે આમ નહીં કરો તો તમારે ભારે નુકસાન થશે. સરકારની તરફથી યુઝરોને માસ્ક આધાર કાર્ડ ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવતી હોય છે. માસ્ક આધાર કાર્ડ કોઈ યુઝરની પર્સનલ ડિટેલ શેર કરતું નથી. તેમાં માત્ર આધાર કાર્ડના શરૂઆતના 8 ડિજિટલ છે તે હાઇડ રહેશે અને ફક્ત 4 જે ડિજિટ રહેશે તે જ જોવા મળશે. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો ડ્રાઇવિંગ લાઇસન્સમાં મોટો ફાયદો. હાલમાં જે ડ્રાઇવિંગ લાઇસન્સ અને લર્નર લાઇસન્સ સાથે કંડક્ટર લાઇસન્સની વેલિડિટી સમાપ્ત થવા જઈ રહી છે તેવા લાઇસન્સની માન્યતા 29 ફેબ્રુઆરી 2024 સુધી લંબાવવામાં આવી છે. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયે એક પરિપત્ર જાહેર કરીને જાણકારી આપી છે કે સારથી પોર્ટલની સમસ્યાના કારણે અરજદારો 31 જાન્યુઆરીથી 12 ફેબ્રુઆરી 2024 વચ્ચે લાઇસન્સ સંબંધિત સેવાઓ મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જેમના કારણે નિર્ણય લેવામાં આવ્યો છે કે કોઈપણ દંડ વસૂલ્યા વિના ફેબ્રુઆરી 2024 સુધીમાં માન્ય રહેશે લાઇસન્સ. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર મળશે. તેલંગાણા રાજ્યમાં લોકોને ટૂંક સમયમાં ભેટ મળવા જઈ રહી છે. તેલંગાણાના મુખ્યપ્રધાન રેવંત રેડ્ડીએ શુક્રવારે માહિતી આપતા કહ્યું છે કે સરકાર 27 ફેબ્રુઆરીના રોજ 2 યોજના શરૂ કરશે જેમાં 500 રૂપિયામાં એલપીજી સિલિન્ડર મળશે અને ગરીબોને 200 યુનિટ વીજળી મફત મળે તેવી એક જાહેરાત કરવામાં આવી રહી છે. મિત્રો ત્યારબાદના સમાચાર, પેટ્રોલ અને ડીઝલ થયું છે સસ્તું. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડા થવાની મીડિયાઓ અટકળો ચાલી રહી છે. કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહની પુરીએ તેમની સાચી હકારાત્મકતા ટિપ્પણી જાહેર કરી છે. તેમણે કહ્યું છે કે આ વર્ષના અંતમાં
છે તે ઓઇલ માર્કેટિંગ કંપનીઓને નફો કરે તો દેશમાં ઇંધણના ભાવમાં ઘટાડો થાય તેવી માહિતી મળી રહેલી છે. વધુમાં તમને કહ્યું કે તેલની કંપનીઓને મજબૂતી સ્થિતિમાં આવી ગઈ છે અને ટૂંક સમયમાં જ નફો થવા જઈ રહી છે. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો સોના ચાંદી થયું છે સસ્તું. 22 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવ 150 રૂપિયાનો ઘટાડો થયો છે. તે સાથે નવો ભાવ 57,750 રૂપિયા થઈ ગયો છે, જ્યારે ગઈકાલે તેમનો ભાવ 57,900 રૂપિયા બોલાયો હતો. જ્યારે 24 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવ 210 રૂપિયાનો ઘટાડો થયો છે. તે સાથે નવો ભાવ 63,000 પાર પહોંચ્યો છે, જ્યારે ગઈકાલે તેમનો ભાવ 63,210 રૂપિયા હતો. તેમજ ચાંદીના ભાવમાં 400 રૂપિયાનો ઘટાડા સાથે 74,900 રૂપિયાની આસપાસ પહોંચી ગયો છે. મિત્રો, આગળના સમાચાર મહત્વપૂર્ણ ખેડૂતો માટે 2000નો હપ્તો જાહેર. પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 16મા હપ્તાની રાહ જોઈ રહેલા કરોડો ખેડૂતો માટે સારા સમાચાર છે. મોદી સરકાર આ મહિનાના અંત સુધી પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓને બેંક ખાતામાં 16મો હપ્તો મોકલી આપશે. આ માટેની સત્તાવાર તારીખ પણ જાહેર કરવામાં આવી છે. પીએમ કિસાનને સત્તાવાર વેબસાઇટ અનુસાર પીએમ કિસાનના 16મા હપ્તામાં 28 ફેબ્રુઆરીએ રોજ રિલીઝ થશે. તમને જણાવી દઈએ કે મિત્રો, આ યોજના લાભ લેવા માટે ખેડૂતોને બેંક એકાઉન્ટને આધાર કાર્ડ સાથે KYC કરાવવું ફરજિયાત રહેશે અને જમીનની ચકાસણી સાથે લિંક કરવું નહીં હોય તો તેવા પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓને છે તે 16મો હપ્તો બેંકમાં ખાતામાં ટ્રાન્સફર નહીં થાય. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો આજના અંતિમ સમાચાર અને મુખ્ય સમાચાર પણ ગણી શકાય. ખેડૂત માટે ખૂબ જ ઉપયોગી સમાચાર. ભાવનગરમાં આવેલું મહુવા માર્કેટિંગ યાર્ડ સૌથી વિશ્વસનીય સ્થળ બન્યું છે. 24 ફેબ્રુઆરીના રોજ મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે વિવિધ એજન્સીની આવક નોંધાઈ હતી. મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે સફેદ ડુંગળીના ભાવ છે તે 213થી લઈને 307 રૂપિયા બોલાયા હતા, જ્યારે તેમની આવક છે તે 84,000 કટ્ટા થઈ હતી. તેમજ મહુવા માર્કેટિંગ યાર્ડમાં ચણાની હરાજી પણ કરવામાં આવી હતી, જેમાં એક મણના નીચા ભાવ 1415 રૂપિયા બોલાયા હતા અને ઊંચા ભાવ 1400 ને આરપાર બોલાયા જ હતા. મિત્રો, ત્યારબાદના સમાચાર. સસ્તો થશે ગેસ સિલિન્ડર. રાજસ્થાનમાં સરકાર બનવાની સાથે જ ભાજપને પોતાના જ ઘોષણાપત્ર વચન પૂર્ણ કરવાની શરૂઆત કરી દીધી છે. રાજ્ય સરકારે સૌથી પહેલા સસ્તા સિલિન્ડરનો પ્રયાસ કર્યો છે. મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ આ અંગે એક મોટી જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે ઉજ્જવલા યોજનાના લાભાર્થીને 1 જાન્યુઆરી 2024થી 450 રૂપિયામાં LPG સિલિન્ડર આપવામાં આવશે. આ યોજનાનો અમલ ઠરાવ પત્ર પણ વચન મુજબ આપવામાં આવશે. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો આયુષ્માન કાર્ડ યોજનાને લઈને થશે મોટા ફેરફારો અને તમને મળશે ફાયદો. રાજ્ય સરકાર દ્વારા આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ નિર્ધારિત માપદંડોને પૂર્ણ કરતા પરિવારોને ઓપરેશન અને પ્રક્રિયા માટે દર વર્ષે ₹10 લાખનું મફત આરોગ્ય કવચ પ્રદાન કરવામાં આવે છે. આ યોજના હેઠળ કોઈપણ હોસ્પિટલ દ્વારા ગેરરીતિ અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટની રચના કરવામાં આવી રહી છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ કે ખેડૂતોને CM ભૂપેન્દ્ર પટેલની મોટી ભેટ. ખેડૂતોને ખેતરમાં પાણી વાળવા હવે રાત્રે ઉજાગરો કરવો પડશે નહીં. મોડાસામાં ખાતે યોજાયેલી એક કાર્યક્રમમાં CMએ 2024 સુધીમાં ખેડૂતોને રાતને બદલે હવે દિવસે વીજળી આપવાની જાહેરાત કરી છે. રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ખેડૂતો દિવસે વીજળીની માંગ કરી રહ્યા હતા, કારણ કે રાતના સમયે ખેતરમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો, જેને ધ્યાનમાં રાખીને નિર્ણય લેતા ખેડૂતોની મુશ્કેલીમાં સુધારો જોવા મળ્યો છે. એટલે કે ખેડૂતો ખુશીમાં જોવા મળ્યા છે. નમસ્તે ગુજરાત. આજના મુખ્ય સમાચારની અંદર નવા વર્ષે ભેટ અને બદલાવો. 16મો હપ્તો ક્યારે આવશે? રેશન કાર્ડ ધારકો માટે નિર્ણય. આધાર કાર્ડને લઈને મહત્વના સમાચાર. જનધન ખાતા ધારકો આપે ધ્યાન. નવા વર્ષે ભેટ અને બદલાવો. 1 તારીખથી નવા ફેરફારો. ચૂંટણી દેવા માફી અંગેની જાહેરાત.